આજે તું હું ઘર બનાવું છું. શેનું ઘર બનાવે છે તું? ઘર એટલે સપનાનું ઘર. સપનાનું ઘર. તો આજે હું ગાંધીનગરના નાના ચિલોડામાં આવ્યો છું અને નાના ચિલોડામાં એક પરિવારને મળવા આવ્યો છું કે આ પરિવારે પોતાનું સપનાનું ઘર બનાવ્યું છે. કૌશલ રૈયાણી, મિત્તલ રૈયાણી અને એમનો દીકરો જેનિલ છે. હું જ્યારે આવ્યો ત્યારે જેનિલ ડ્રોઈંગ કરતો હતો. જોગાનો જોગ જેનિલ ડ્રોઈંગ પણ ઘરનું કરી રહ્યો છે. તો એ લોકો એક સપનું એમને જોયું હતું કૌશલભાઈ, એ તો પૂરું થયું છે, પણ જેનિલ અત્યારથી જ ડ્રોઈંગ કરે છે અને ડ્રોઈંગમાં ઘર બનાવે છે. તો આજે મારે ઘરની વાત કરવી છે, પરંતુ સપનાના ઘરની વાત કરીશ, એમની સાથે વાતચીત કરીશ અને સાથે સાથે હું તમને હોમ ટૂર કરાવીશ, જેથી તમે પણ આ ફર્નિચર જોઈ શકશો અને આ ફર્નિચર જોયા પછી તમને ગમતું ફર્નિચર તમે કરાવી શકશો. તો ચાલો આપણે વાતચીત કરીએ અને તમને હું એક હોમ ટૂર કરાવું. આપણે સપનાનું ઘર, બહુ સરસ કોન્સેપ્ટ છે તમારો. એકચ્યુઅલ મેં જ્યારે ઘર લઈએ આપણે કોઈ પણ, તો ઘર એટલે જસ્ટ ખાલી એક ખોખું જ હોય છે. અમારે બહુ હેવી અમારે ફર્નિચર નહોતું જોઈતું. આમ લુક સારો લાગે અને સામાન્ય આપણે જેટલી કેવું કે જીવન જરૂરિયાત હોય એટલું તો ફર્નિચર બધાને જોઈએ. પહેલાં અમે ગામડાના ઘરમાં રહેતા હતા, કાચા મકાનમાં. હવે મારા બાબાએ ગાંધીનગરમાં બહુ સરસ મકાન બનાવ્યું. મકાન લીધા પછી જ્યારે એની અંદર ફર્નિચર થાય, ફર્નિચર બન્યા પછી એ ઘરના રૂપમાં રૂપાંતરિત થાય છે. ઘર હતું જૂના, ત્યાં છે ને કેવું કે જૂના સોફા હતા. તો અમારે અહીંયા અમને એવું હતું કે થોડા રાઉન્ડવાળા સોફા કરીએ, તો એ અમે અહીંયા કર્યા. ફર્નિચર મંદિરનું બહુ સરસ બનાવ્યું છે, મને ગમતું હતું એવું જ. બધાય ભગવાન સરખી રીતે બેસી શકે, સરખી રીતે પૂજા થાય, ભગવાનનો થાળ થાય, એવી રીતે સરસ. મારે બી છે પૂજા કરવી હોય તો થઈ શકે, ઊભો બી થઈ બહુ શકે. બધા ફર્નિચર્સ જોયા, બહુ બધી જગ્યાએ હું ફર્યો. પછી એકચ્યુઅલમાં જે મૂડો ફૂડ કરીને એક સારી એવી કંપની છે, એકચ્યુઅલ બહુ જૂની કંપની છે અને ઇવન મારી પાસે એમના આજથી 15 વર્ષ પહેલાંના સોફા સેટ લીધેલા હતા. તો એ સોફા બહુ સારા નીવડ્યા. તો મેં ફરતા મૂડો ફૂડનો કોન્ટેક્ટ કર્યો. કિચનમાં જેટલું જોઈએ, જે ખાના જોઈએ, ટ્રોલી એ જે જોઈએ, એ અમે કેવું કે બહુ એટલા બધા હેવી પણ નથી કર્યા અને એટલા ઓછા પણ નથી કર્યા. એ છે રીતનું બધું કર્યું છે. અને મૂડો ફૂડમાં મેં જઈને જોયું તો બહુ સારો એમનો જે એમને સેટઅપ કરેલું છે, એમનો શોરૂમ, એમાં ઘણી બધી વેરાયટી જોવા મળી. તો જે રીતના અમે થોડું ઘણું સજેશન કર્યું, થોડાક એમના સજેશન્સ લઈ અને એક ફર્નિચરની શરૂઆત કરી. માસ્ટર બેડરૂમમાં કેવું કે સ્પેસીસ અમારે થોડો કેવું કે વધારે જોઈતો હતો, એટલા માટે બેડ ને ખાલી જે વોર્ડરોબ જ કરાયા છે. બીજો રૂમ જે છે માસ્ટર બેડરૂમ 2, એ અમારે કેવું કે મમ્મી પપ્પાનો છે. ત્યાં અમે બધું ફર્નિચર કરાવ્યું છે, વોર્ડરોબ, પછી ટેબલ, બેડ. પણ એ અમારે કેવું કે અમારા મમ્મી પપ્પાની એજ છે અને આપણે જેટલું જોઈએ એટલું તો ફર્નિચર કેવું કે ત્યાં પણ કરાયું છે. અને એ થઈ ગયા પછી અમે આખું ઘર જોયું તો એવું લાગ્યું કે ના, જેવું આપણે ધાર્યું હતું સપનામાં જે હતું એવું જ ઘર બન્યું છે. અમે એક ફ્લેટ લીધો હતો, ખૂબ સરસ સપનાના ઘર સ્વરૂપે મૂડો ફૂડે અમને ડિઝાઇન કરીને આપ્યો. થેન્ક યુ સો મચ મૂડો ફૂડ. કૌશલભાઈ અને મિત્તલબેનનું સપનાનું ઘર આપણે જોયું છે. આ સપનાનું ઘર જોઈને જો તમારી પણ ઈચ્છા થઈ હોય કે તમારે પણ આવું જ ઘર બનાવવું છે, આવું જ ફર્નિચર તમારે બનાવવું છે, તો તમે મૂડો ફૂડનો સંપર્ક કરી શકો છો. ગાંધીનગરમાં મૂડો ફૂડનો શોરૂમ છે, સાથે સાથે અમદાવાદમાં પણ 2 શોરૂમ છે. સ્ક્રીન ઉપર હું તમને શોરૂમનું એડ્રેસ આપવાનો છું, સંપર્ક નંબર પણ આપવાનો છું. ફરી મળીશ આવા જ કોઈ વ્યક્તિઓ સાથે જેમના સપનાના ઘરની આપણે વાત કરવાના છીએ અને એમનું સપનાનું ઘર પણ આપણે જોઈશું.